મારે તો વાની જરૂર નહીં એમ તો થતા સીધો અમે તો ખાઈ લેશું. એ મીઠા વાત કહું આ સબ જોવા પડી ખા ના બે હાય ના ના આપણે નહીં ખાવો એ હાથ ધોઈને આવ્યા છે અમે તો અને બેલાથી જો જેટલા મેલા ગુજરાત ખોર છે મારા તો એ હું પીધેલો ને તને ના બે ખાય એવું છે તાણે હા હેરો તું જે હાથ ધોઈએ જોવા પડી હેરો લાડવા આયા છે હેરો ખાવા પર લાડો છે પાલ ખબર આ લેતા પર લાવજો તમે તમને લાવો લાવો કાજી લેવો બાવતુજી લાડ ધોઈ નાખો નાખો લાડવા છે આમ તો જે હાથ ધોઈ ચાલો આમ મોઢું ધોઈએ પાછા મોઢું ધોવા કમ્પ્લીટ ફ્રેશ થઈ જો મોઢું ધોવો પોખરા પોખરા કઈ નાખો जो डर गया समझो मर गया. દારૂ બંધાઈને એવું કરી નાખો ચોખ્ખું મોઢું લ્યો પૂરું કરી દો આગુ નાખવા સરપંચ ના મને ના બોલતા ના બોલતા બોલે તો જો હું લોટો મેલીને આવું ઈકન જઈને કશું ના કહીએ ના બોલે મેં હું લોટો મેલીને આવું છું બેજો હું આવું ખબર જ ના પડે કહું અને પીધો તો એવું આપણે બોલવાનું ને બોલ્યા આગળ નહીં સરપંચ કેવાય સરપંચ ના બોલાય બોલાય બોલાતું છે સરપંચ ને આપડે લાય આપણે ના બોલાય કશું ના બોલાય હસી લાડવા આપણે ખાઈ પછી જવો ને દશા તૂટવાની જ નહીં. સરપંચ મારા તક રજી જમીએ તમ કેટલે રજા કરી દીધા ગુગા જેવા થાય કોમ જેવા મોઢો ફેસ લાગવા માંડ્યા તો મારા બોનું બતાવવું પડ્યું હા તાણે ધોઈ તાને ધોયું તાણે નતા ધોતા ના પડતા ધોવાનું આમ શેમ્પુ બેપુ ગયું તો ને શેમ્પુ ના ગાય તાને કોચમાં લાઈ અલે શેમ્પુ ગહાય શેમ્પુ ના ગાય તાને હું કર્યું મોઢું તો રજી દીધું હું કોકરું કરાવી દીધું તે પેલો લાઈક બોય આબુ હતો ને રોજ દે પેલો ફુવારો સેન્ટ નો હતો એ ઓમ સોટી દેવો હતો ને પેલી મેલ ના આવે સ્મેલ નામ પતિ એમ તો મોઢું ધોવા દીધું ફેસ કઈ ના જામી કોકરા કરાયા હતા કોકરા કરાવે તઈ કે આવી મેઠા ના પોણી ના કોકરા કરે મેઠા ના કોકરા ના કરાવ હોય અલે આબુ ના કરાવાય આપણે કોકરા કરાવ હોય તાને હવે સરપંચ એવું છે ખબર પડે છે અલે યાર આબુ ના કરાયો હોય તો આમ વાત ના I got broads in Atlanta. થાય આબુના કોકરા ના કરે ફોલ્લા પર મુઢામાં હા તાણી ભોલા પર તાણી હાર હેડ ને ભાઈ જે હોય એ બરોબર છે આપડે તો આ એ મહત્વ છે એ મુદ્દાની વાત કરો પેલા બે જણ આવી ગયા છે વિઠ્ઠુજી નાપતું ગોબરજી નું કેવું છે ગોબરજી સરપંચ સાહેબ આ ગામની અંદર બધા દારૂ પીપી બધા વિધવાઓ બની બહુ બની છે અને બધા દારૂડિયા જુગારિયા સિગારેટો પીવી છે તમાકુ કોઈ છે ને નાનો નાનો બાળકો એ બહુ બગડી ગયો છે જેવો રંગ એવો સંગ ગોબરજી હા આપડે નિયમ કોક કરવું કરો બેવાનું લે બોલાય હા નિયમ કરવા માટે નિયમ કરવો પડે ના આપડે હા તો કાલે ફેર પીજો હા તાને ભાઈ કેડીને વિચારવાનું આપણે મેન તો આ બેવાન બોલાવવા પડે એમાં હા આ રોહિતજી ને એમને નહીં બોલાવવા મોકલાવી તો કીધું તું તાર બોલાઈ લાવે તો હું બધું સમજાઈ દઉં છું બરોબર વાત સાચી કરો બંધારણ કરો જો હું તમારે એક વાત કરું ઓય વિઠ્ઠલજી તો ચાલ્યા પાછા આ શો ઓઠો લેશો બેહો કે પૈસા બેહો ગરવાઈ છે દારૂ પીવાના તમારો સંગ નહીં કરવો અમાર એટલે અમારો તો સંગ ના કરવો હોય પણ ગામના નિયમ નો તો સંગ કરો તો તમારો ઈટો મેલી છે તમે સંગ માર કદી નહીં કરવો બા મારી વાત પેલો કાટંડો રંગ બદલાય તમે રંગ બદલાવ છો યાર તમારે રંગ બદલાવ બદલે અમે તો કલરિયા બદલીએ એવું જ છે ને તાને તમારી સંગમાં અમાર પડવું નહીં ભાવ અલે રોજે સુધારો થાય એવું અમે ઈચ્છીએ છીએ તમારો સુખી જીવન થાય સમજાયા મારો સમજાતા તાને હા તો હોય આઈ લોરી કૂટવા મંડે મારો સુધારો નહીં છો ને મારો સુધારો ચો સુધી થશે આ વિઠ્ઠુજી રાત્રે પીને આવતા હતા ને તે ગોબરજી પોદન ટકેરો ઠોક્યો છે હોય એટલે બોલું છું તો તને ફોન કર ગોબરજી ના બાર લાવી દે તારા બાક્ષી પાછા તમારા પાસે મારું થાય છે બે જણ ઉઠશે પાછું તમે બે મળે ને ગોબરજી ને માથામાં ઠોચ્યો ને અમારે પગમાં ઠોચ્યો પગમાં તો ના કોઈ પણ તમને મારી વાત
પડ્યા હોય તો ઉભા કરો હવે ઠોકો યાર. પણ આ સારા સેવા કર્યા હતા તમે હું કર્યું તું? અરે પોણી પીને છૂટ્યો પિચકારીઓ મારતા હતા તમે શું કરો હા હા ઓઢાય તમાર જોડી હે યાર કોક. बात कुछ समझ न आई कभी का हमने पाई હા ઓવા. પિચકારીઓ મારતા હતા તાન તો દારૂ ની જ પિચકારીઓ તારે. મારે બે જણો પણ એમને હું શું કરું કે હેડો અલે એવું થાય તમારે હવે બે ઘોડા જ છો ને પછી હું શું કરું ખબર નથી અમને કે દારૂની મારી કે પાણીની મારી એ ખબર નહીં. ઓ સરપંચ સાહેબ કટકો રાખો લાડવા ભૂખ લાગી છે લાડવા અરે લાડવા તો બ્રો જો વિઠાજે હું બધી ઓર કમ્પ્લીટ કરી દઉં બધી વાતચીત તમને બધાના વચ્ચે કરી દઉં પછી કાલ ચલતા એ પીશો ને તો નહીં ચાલે ગામમાં હું આમ જો છો તે શું વાત છે રોહિતજી તમે કહો હું હા આપણો ગમ સુધારવાનું છે કોમો એ દારૂબંધી કરવાની છે બધું બંધ કરી દેવાનું દારૂ સિગરેટ જુગાર બધું બંધ કરી દેવાનું ગુટકા ગુટકા ખાવાનું વેચવાનું બંધ કરવાનું સાહેબ દારૂ એ બંધ કરવાનું છે દારૂ વેચવાનો બંધ કરવાનો સાહેબ તાન પીવાનું એ નહીં પીવાનું એ નહીં નકર દંડ થઈ જાય 50,000 એટલે કેવી વાત કર્યો છો યાર પાણી. તમે ખાવાની લાલચ ચાલી ના દારૂ વચમોન બંધી નાચવાય બધું આવ્યું હવે તો કી સરપંચ ના કે લાડવા છે ખાવા એડો તેમ તો ખાવા લાડવા તો આયા તમારે રોજ ખાવાના છે પણ ઉભા રહો, હું કહું એ હોપરો પેલા હા જો તમે દારૂ પીશો તો 25,000 દંડ ગાર તો હશે જે દારૂ એનું 50,000 દંડ તું આ બેવાન જોવો ને તો તને 10,000 આપી દેવાના પીધેલો માણસ કોઈ પણ હોય બરોબર. કોઈ ખાતા પાડે પીતા પાડે તો ફટ લઈને મને આઈને કહી દેવાનું આમ પટ્ટી કરાઈ દઉં એક જ આપોટી બરોબર ઓવા. ઇનામ 150 रुपया देगा ઇનામ આપવાનું છે. ઇનામ, ઇનામ. જે જે પીધેલો પકડી લાવે એને 10,000 ઇનામ હા તો શું કર્યું યાર હા એની વાત હતી ને એનું છે લાઈનું ભૂરાશું આ તો કે લાડવા છે સરપંચ ના કે ના આ તો દારૂ બંધી મોય મોય પેલાનો બલવા બાલારો તો- આ બધું શું છે ઓય. યાર રાવતીજી હોભળો. હા બોલો તમે દારૂ પીવો તો એકલા પીવો હા બરોબર અને જી લાઈન પીવો તો આખું ઘર પી હે હા સમજો કે યાર સરપંચ ની વાત તો આમ વાત સાચી છે તમે આપણે એકલા રોજનો દારૂ કેટલો પીએ પીવો? છીએ. કેટલા પૈસાનો પીવો આપણે એકલા જ પીએ છીએ. પૈસાનો દારૂ તો બહુ પીજીએ અમે દારૂ- 200-300 દૂધની જી નક્કી જ ના હોય દૂધની જી ખાતા હોય તો એટલું એ દારૂ એનાથી તો પીવા બે હોય, લીટર દૂધ લાઈન પીવા કે ને દૂધ તો લાવો આખું ઘર આમ સુખી થઈને ઉભું રહે હારું હારું ખો તો શરીર કમ્પ્લીટ ફેફસા બદલી બપોરી ના બોલો આમ ખબર છે હા અભિયાન મેં કીધું આમ જે ગારા ને પીવા ને એને 50,000 દંડ અને જે બતાવે એને 10,000 તમારે નિયમ સારો કહેવાય આને પસાદ કેમ કહી દઉં કીધું એ વાપર્યું ને કોફરી હું કહી દઉં છું આ બધાની એ આ તો એમ કહી દો જો ભાઈ સરપંચ નો આ નિયમ કર્યો છે સરપંચ સાહેબને ગામનો કે દારૂ પીવો એને 50,000 દંડ અને ગારો એને 50,000 દંડ અને દારૂ પીને કોઈ લથડિયો ખાતો પકડાય અને તમે પકડી લાવો તો તમને 10,000 ઇનામ મળશે અને લોકો ઈટો ઠોક્યા એનું ઇનામ મળશે औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है ઈટો પણ સાહેબ દારૂ બંધ કરી દે તો પછી તો રૂકવાનો આવાજ ઉપરથી તમારે હરકથી વધાઈ ગયા ને દારૂ પીવો દારૂ બંધ કરો એટલે તો મન ઠોચો એનું કરવાનું એ બધું ભૂલી જવાનું યાર દૂરથી ભૂલી જવાનું આમ નવા ખરું થતી- બોલાય એમને એમ ઠોચો છે ને આ નવા થતી નવું ગણિત ગણો અવરું ગણિત ગણો સુધારાનું તમે તો ભમરાનું રસ્તામાં આવ્યો ને એ પાડી દો ના ના ઉભા પાડી દઈએ અમે પાડી દે વાત લાગો છો ને અમે આ તો આ ફેફસો બધો હળી દો ફેફસો હળી દો ને કિડની ફેલ થાય આપણા ગામની અંદર 20-25 જણો વિધવા બને છે અને આખા હાડપંજી શરીર થઈ જાય અને આખા દારૂમાં તો વિનાશ જ થાય એમાં કોઈ આપણે બાળીએ નહીં થોડા ઘણા સુધરો હા તો તમારો પરિવાર સુધરશે એટલે જે દારૂ ગાળીને 50,000 દંડ 50,000 દંડ અને દારૂ પીધેલો પકડી લાવે એને 10,000 નો એવું છે આ ફાયદો લેવો વાહ, અને જો આપણો છોકરો છે ને આમ બનાવો હા બહાર ભણવાનું બનાવો ડોક્ટર બને
સાહેબો બને બોલો વિઠાઈ આ તો કાઠું કર્યું છે શું કરવાનું નહો તો પીધા વગર ચાલે એવું નહીં શું કરશું ચાલે એવું નહીં પણ આપણે સોને સોને પીવાનું આ સરપંચ કહે કોઈને ખબર જ ના પડે એવી રીતે પીવાનું ગોબરજી ને ખબર ના પડે કે સરપંચ કોઈને આ રોશની ખબર ના પડે એવું છે તાને આપણે અત્યારે હાય હા ભરવાની જે કે એ બરોબર છે હું હાય હા ઠોકો હોય છે જો આ બે પીવું ને તો બરોબર યાદ રાખજો તમને ઇનામ મળશે બરોબર હા તે વાંધો નહીં જે કર્યું સરપંચ કરે એ ખરું. સારું હા અને સારું ગામ માટે અલે મારા તો આખું ગામ શું તારું પણ સરપંચ સાહેબ ચાલે ઘેર અહીં કાયદામાં રોકો હા હા ના પડે. બે ના તો કેવું પડે. વિકોજીને બે ભૂલો ના ના કેવું કરે હો આવજો હા આવજે તો આપણે તો આપણે શું લેવા આયા તા ને શું કરવા આયા તા લાડવા ખાવા આયા તા લાડવા તો ખાવા પૂછે આયા તા. કાઠ્યો શું કરવાનું આ તમે શું લઈને આયા હા તમે સરપંચ સાહેબ એ તો નિયમ બરોબર કર્યો છો આપડો હા અમે ચિંતા નહીં કરવાની કાયદા કરી દીધા છે આપડે આ બંધારણ પાકું ઓય, કરી દીધું બરોબર. છે. હા, અમે જઈએ તાર હો હા તો અમે જઈએ હાર હાર કશો હતો નહીં હો કીધું છે ભૂલો ના અમે હા ડબલું કર્યું નહીં આપતું આ મન કયું ઉપાધિ થઈ બાર મતલબ પીતા હતા લસકું આવ્યો છે ઢોરણ ખાવા માટે પોણી વાળું આવી ગયું છે પોણી વાળું કેવી થાય ગયું આ ભૂખા જવા મને મોટો તો મારીએ હા વાટો તો મારીએ મહેમાન લાગે છે મને લાગે હા મને નજીક આવે તો ખબર પડે કે કોણ આવે છે ગોબરજી ના ઘેર જ્યું નહીં તે ઓટો માર્યા દે મારા હાડું ઘેર ત્યાં મેં જ્યું નહીં ગોબરજી ના ઘેર ત્યાં તે ઓટો માર્યા માંગે શું તા આવો કિશોરજી કિશનજી આવો ખાસા દાડા આયા મારા દેવ આ ઘણા દિવસે આવ્યો કીધું હાડું મળ્યા દે ગોબરજી હાડું તે મળવા જવું છે એવું છે હા બરોબર છે આબુ પર હાથું ના ઘેર તું ભૂલી જાય હાથું પાછું ઘેર તો પેલો આપવું પડે યાર વાત હાડું ઘેર આવ્યા વગર ચાલો ના ચાલે જવું આબુ જ પર જ ને ભેગું થવા તો વિઠાજી શું કેવું છે કયો? કવિતાજી હા. હું કઉ છું કે ખરું અમારા ગામમાં તો બંધી છે પણ તમારે પીવું હોય તો કોઈક સગવડ કરી આવવાની બેટિંગ કરો યાર તાર છે ને આ શરીર ફફરા છે એ ના મળે એવું છે ઓવા શરીર ફફરા છે બેટિંગ કરી આલો તમારું. બાપુજી હેરો આપણે શું છે વિઠાજી ખબર છે મોકો સારું છે આપણે મહેમાન ને પીવડાઈને જ્યુસ કરી મોકલી દે વન કોઈ હે ને આપણે નોમે ના કોઈ નહીં વનું નોમ આયા કરે ઇનામ મળે આપણો હા हम मालूम है तेरे बाप को मत सिखा चल આપણને ઇનામ મળે 10,000 અલે રૂપિયા વિઠાજી વાહ હેરો એ બગ બગ કરો તો કોઈ ખબર પડતી નહીં. હા એ તો અમારી વાત છે અમારી વાત છે યાર છે મને ફોન કીધું તો કેવું પડે કયો તારી પીવાનું તો હાલ કરીએ સેટિંગ આ બધું વારેમાં જવું પડે છે પીવા દખું તો જેટલો જફા છે પડે છે ગમે તે કઈ સેટિંગ કરી આલો યાર હેરો, હેરો. ભૈયા ના શરીર ફફરા છે ના યાર શું થશે? કેવો માલ છે બહુ કડક છે યાર વિઠાજી આ બીજો હાલો રાખતુજી હાલો હાલ તો બીજું હાલો એટલે આ વિઠાજી બહુ માલ મસ્ત છે હો, બહુ કડક છે આ બીજો હાલો બીજો ને હોય તો દાબી નહીં યાર કશું નહીં થાય બીજો ઠોકો હા તો ગમ લઈ જવા થઈ ગયા કહું તારી દીદી ભૂયા ત્યારે મેં મને આ બધું મેકલી દઉં વિઠાજી યાર માલ બહુ કડક છે હા ધૂમ બગલ છે માલ તો રાખતુજી લોસા માર્યા દખા કર્યા હો બેટાજી મેમન તો જૂસ થઈ ગયા અમે આ તો અમે હવારી ની મને ઠેકો ને કરવા પડે રાખતુજી ઓય વિઠાજી કમ્પ્લીટ થઈ ગયા ના તો બાપરે થઈ ગયા પણ વાહનની વ્યવસ્થા કરો મને પકડવાની આપણું નો માન છે નોમ નહીં આવે આપણે બાજુમાં ખસી જઈશું ને તો ઈ બેસી રહે હા હેરો આ વાતો મેં હોશમ લઈ લ્યો વન હોશમ લઈ લ્યો અરે ભૂયા પર બી થાતી હો ના પર તમે પકડજો બકરી છે બરાબર આજ તો મળવા જવું છે હાડું મલાવું તમને હેરો ની મુલાકાત કરી છે ઘણા સમયથી મુલાકાત નહીં કરી હાડું મલાઈ હેરો અરે કમ્પ્લીટ કઈ નાખ્યા છે એવું હતું આજે હારો